અનંત અંબાણી પદયાત્રાને લઈને તેમના સ્વાગત માટે દ્વારકા શારદા પીઠમાં બેઠક યોજાઈ। શારદા પીઠના સ્વામીના અધ્યક્ષ સ્થાને બેઠકનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। રિલાયન્સ રોડ કીર્તિ સ્તંભથી બ્રાહ્મણો તેમજ શારદા પીઠના વિદ્યાર્થીઓ દ્વારા વેદ મંત્રોચ્ચારથી અનંત અંબાણીનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવશે। અનંત અંબાણી ગોમતી નદીમાં જલ આચમન કરી ભગવાન દ્વારકાધીશની મંગલા આરતી કરશે। દ્વારિકાધીશ કી જય। આ એક સરસ પ્રસંગ અહીંયા ઉપસ્થિત થયો છે। એમ તો આ દેશ માટે ખરેખર ખૂબ રિલાયન્સ કંપની અને જે અત્યારના સ્વનામધન્ય છે મુકેશભાઈ અંબાણી, એમની માતાશ્રી, એમના પિતાશ્રી અને ધીરુભાઈ અંબાણી દ્વારા સ્થાપેલા આ રિલાયન્સ કંપની જામનગરને વિશ્વ સ્તર ઉપર લઈ જવાવાળા આ આખો પરિવાર છે। અને કહેવાય છે કે જે વંશમાં જે ઝાડ હોય અર્થાત ગંગાનો જે જલ હોય એ ગંગા જલ કહેવાય, તુલસીનો જે પાન હોય એ તુલસીનો પાન કહેવાય। તો એવા ભક્ત પરિવારમાં એમના સુપુત્ર જે આપ લોકો બધા એમને ઓળખો છો, અનંતભાઈ અંબાણી, અહીં તો એ લોકો દર્શન કરવા આવતા હોય, એમની આખો પરિવાર અહીંયા દર્શન કરવા માટે આવે છે, પણ એમના મનમાં આ વિચાર આવે કે ભાઈ અમે લોકો જેમ બધા લોકો સમાજ પગપાળા કરીને દ્વારકાનાથને દર્શન કરવા માટે જાય છે તો હું પણ જાઉં। બસ એમનો આ વિચારને આખો દ્વારકા ગામ, દ્વારકાના સમસ્ત ગ્રામવાસીઓ, દ્વારકાના ગુગલી સમાજના બ્રાહ્મણો, દ્વારકાના અગોટી સમાજના બ્રાહ્મણો, દ્વારકાના પ્રત્યેક બ્રાહ્મણ, દ્વારકાના પ્રત્યેક લોહાણા, દ્વારકાના પ્રત્યેક સમાજના લોકો એમનો ઉષ્માભેર સ્વાગત કરવા માટે કે ભાઈ આવો બાલક જે ઘરમાં હોય અને આપણા દ્વારકાના જે લોકો આવતા હોય, અર્થાત એક યુવા વર્ગના જે યુવકોમાં એક પ્રકારના પ્રેરણાદાયક હોય એવા કાર્યક્રમ હોય તો આખો દ્વારકા ગામ અહીંયા ભેગા થઈને હોટલ એસોસિએશનના બધા લોકો, મારા આપ પત્રકાર બધા લોકો, ચંદુભાઈ, નિર્મલભાઈ, બધા લોકો અને એ પરિવારના સભ્યો અહીં આવીને કે જ્યારે આવો કાર્યક્રમ ઉપસ્થિત થાય છે તો અમે બધા લોકો દ્વારકાધીશને દર્શન કરાવવા માટે એમના ભેગા આપણે જઈને દ્વારકાધીશને દર્શન કરાવશું। એમને ભગવાન દ્વારકાધીશને પ્રતીક રૂપે એને આશીર્વાદ આપશું। બ્રાહ્મણો બધા ભેગા થાય છે, એમના વડીલો બધા ભેગા થાય છે, તો બધા સમાજના લોકો એમને લેવા માટે અને એમને જેમ બાળક આપણો કોઈ તીર્થ કરીને આવે અને પિતા સ્વાગત કરતા હોય, જેમ માં પોતાના બાળકને એમનો સરસ કામથી પ્રફુલ્લિત થઈને, પ્રસન્ન થઈને જે આશીર્વાદ આપતી હોય, એવા દ્વારકાના બધા બ્રાહ્મણો અને દ્વારકા નિવાસીઓ એમને લેવા, એમને આશીર્વાદ દેવા માટે અને ત્યાં ઉપસ્થિત રહેશે।